આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી સતત વધી રહી છે. મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી. એક બાજુ છે 3 દિવસના ચોમાસુ સત્રમાં વિધાનસભામાં તેઓ હાજર તો રહ્યા, પરંતુ ત્રીજા દિવસે તેમને ફરી જેલમાં જવું પડ્યું. જે જામીન અરજી હતી તે ફગાવવામાં આવી છે, પરંતુ હવે તેની મુશ્કેલી છે તે વધારે વધી ગઈ છે. શું કામ મુશ્કેલીમાં વધારો થયો છે તે અંગે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અંગે મોટા સમાચાર આવ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. વિધાનસભા સત્ર માટે ચૈતર વસાવાને કોર્ટે 3 દિવસના પેરોલ આપ્યા હતા. જો કે હવે તે પેરોલ છે તે પૂર્ણ થઈ ગયા છે, જેથી ચૈતર વસાવા ફરી વડોદરા સેન્ટ્રલ જેલમાં પહોંચી ગયા છે. તેના પર પોલીસ પણ સખત કાર્યવાહી કરી રહી છે. પોલીસ ફરી એક વખત એક્શન મોડમાં આવી છે. લાફાકાંડમાં જેલમાં કેદ ચૈતર વસાવાને અગાઉ કોર્ટે વિધાનસભા સત્ર માટે 3 દિવસના પેરોલ આપ્યા. જો કે આ મુદ્દત પૂર્ણ થઈ રહી છે અને પૂર્ણ થયા બાદ તેઓ ફરી જેલમાં ગયા છે. પરંતુ સવાલ એ છે કે લાફાકાંડ બાબતે ચાર્જશીટ દાખલ થતા રાજપીપળા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જામીન માટે અરજી કરી હતી. જો કે ચાર્જશીટ દાખલ થતા હાઈકોર્ટમાંથી જામીન માટેની અરજી પરત ખેંચાઈ છે. અગાઉ નર્મદા જિલ્લા કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી રદ કરી હતી. હવે ધારાસભ્ય ચૈતર વસાવાને ફરીથી હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરવી પડશે. નોંધનીય બાબત છે કે ડેડિયાપાડા તાલુકા પંચાયતના ભાજપ શાસિત પ્રમુખ સંજય વસાવાએ ચૈતર વસાવા સામે હત્યાની કોશિશ, મહિલા નેતા સામે અપશબ્દોનો ઉપયોગ અને મારામારી સહિતના ગંભીર આરોપો લગાવી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે 5 જુલાઈ 2025ના રોજ તેમની ધરપકડ કરી છે. 5 જુલાઈથી આજ સુધી જે ચૈતર વસાવા હજુ જેલવાસ ભોગવી રહ્યા છે, તેમને રાહત નથી મળી રહી. ત્યારે તેમના વકીલે શું ધડાકો કર્યો છે, સમગ્ર તેને જે કહેવાય છે જામીન અરજી નથી મળી રહી, તેના કારણો શું કયા તેના પર નજર કરીએ. ડેડિયાપાડાના ધારાસભ્ય જે ચૈતરભાઈ વસાવા સામે જે એમની સામે આઈપીસીની કલમ 307 જે જૂની કહેવાય, નવીમાં BNS કલમ 109 જે ગુનો દાખલ થયેલો હતો, એમાં જે જામીન અરજી એમની અહીંયા આગળ FIRના બેઝ પર દાખલ કરેલી એ રદ કર્યા બાદ જે હાઈકોર્ટમાં દાખલ કરેલી એની 11/9ની તારીખ હતી, પરંતુ ચાર્જશીટ થઈ જતા એમને પરત ખેંચી જામીન અરજી, ત્યાં વિડ્રો કર્યા બાદ અહીંયા આગળ ચાર્જશીટના ગ્રાઉન્ડ ઉપર ફરીથી જામીન અરજી દાખલ કરીને એ જામીન અરજીની સુનાવણી થતા નામદાર સેશન્સ કોર્ટે આગલો જે એમનો હુકમ હતો એ જ ધ્યાનમાં રાખીને નવા કોઈ સંજોગો છે નહીં બદલાયેલા, એ જોતા એમને ફરીથી જામીન અરજી રદ કરેલી છે. તો આગામી જે એમની 11 તારીખ હતી છે, તો હવે એ 11 તારીખ રહેશે કે નવી તારીખ હવે હાઈકોર્ટ આપશે? ના, 11 તારીખ વાળી જે જામીન અરજી હતી એમને હાઈકોર્ટમાં એમને 4 તારીખે એ પરત ખેંચી છે, એટલે 11 તારીખ ઓટોમેટિકલી રદ થઈ જાય, કે વિડ્રો કરેલી છે. એમને ત્યાં હાઈકોર્ટમાં હાલમાં કોઈ જામીન અરજી પેન્ડિંગ નથી, એટલે એ વિડ્રો થયા બાદ અહીં એમને અહીંયા આગળ જામીન અરજી ફરીથી દાખલ કરી ચાર્જશીટના ગ્રાઉન્ડ પર, એ ફરીથી રિજેક્ટ થયેલી છે. એટલે હવે એમને ફરીથી હાઈકોર્ટ જવું પડશે. ઘરના જે 3 દિવસના રિમાન્ડ પેરોલ પૂર્ણ થયા બાદ હવે એમને ક્યાં જવું? એમના પેરોલ પૂરા થયા બાદ ફરીથી સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે એમને હાજર થવું પડશે અને ફરીથી એમને હાઈકોર્ટમાં જામીન અરજી જે મુકાશે ને એમાં જે રિઝલ્ટ આવશે એ પ્રમાણે એમને જામીન. કયા બેઝ પર એમની જામીન અરજી રદ? બદલાયેલા કોઈ સંજોગો નથી. અગાઉ જે પેપર્સ ધ્યાનમાં રાખીને જે જામીન અરજી રદ કરેલી સેશન્સ કોર્ટે, એ જ એમાં કોઈ નવો ફેરફાર નથી, એવું નામદાર સેશન્સ કોર્ટે એમની જામીન અરજીના ઓર્ડરમાં લખ્યું છે કે કોઈ બદલાયેલા સંજોગો નથી, નવું કોઈ ગ્રાઉન્ડ નથી. ચાર્જશીટ એક માત્ર ગ્રાઉન્ડ નથી હોતું, એમાં કોઈ નવો ફેરફાર હોવો જોઈએ. એટલે આ સક્સેસફુલ જે બેલ એપ્લિકેશન કહેવાય એમાં કોઈ નવો બદલાયેલા સંજોગો ના હોય એટલે રદ. આમ તો ચૈતર વસાવા ઘણા એવા કેસોમાં સંડોવાયેલા હતા, તેમની ઉપર ઘણા કેસો છે અને કોર્ટ એવું કહી રહી છે કે જે તમને રેગ્યુલર જામીન આપવામાં આવ્યા હતા તેની જે મર્યાદાઓ હોય છે તે ચૈતર વસાવાએ ઓળંગી છે, તેથી લઈને હવે તેમને રેગ્યુલર જામીન નથી મળી રહ્યા. હજુ પણ ચૈતર વસાવાની મુશ્કેલીમાં સતત વધારો થતો દેખાઈ રહ્યો છે. તમને શું લાગી રહ્યું છે? ચૈતર વસાવાની મુશ્કેલી વધશે કે પછી તમને રાહત મળશે? તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.